લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ પીએસએમ હોસ્પિટલ ખાતે રસીકરણ કેન્દ્રનો શુભ પ્રારંભ કરાવવામાં. કલોલ પીએસએમ હોસ્પિટલ ખાતે રસીકરણ કેમ્પનો શુભ પ્રારંભ કરવામાં આવ્યો, જેમાં અતિથિ વિશેષ તરીકે મુખ્ય જિલ્લા અધિકારી ગાંધીનગરના ડોક્ટર એજે વૈષ્ણવ તેમજ સ્વામી પ્રેમ સ્વરૂપદાસજીના વરદ હસ્તે કરવામાં આવ્યું, જેમાં બાળકો અને સગર્ભા માતાઓની વિનામૂલ્યે રસી કેન્દ્ર ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેમાં 25 જેટલા બાળકો અને સગર્ભા માતાઓને રસીકરણ કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં સ્વામિનારાયણ મેડિકલ કોલેજના ડીન શ્રી ડોક્ટર અશ્વિન સંઘવી, સંસ્થાના સીઈઓ ડોક્ટર વિજય પંડ્યા, સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર નિધિ તથા બાળરોગ અને સ્ત્રીરોગ વિભાગના વિભાગીય વડા, તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર મિતેશ સાત્યકિયા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સૈઝ અને ધાનદના મેડિકલ ઓફિસર શ્રી ડોક્ટર પરાગભાઈ પટેલ, ફિમેલ હેલ્થ સુપરવાઇઝર શ્રીમતી ઉર્મિલાબેન અને હોસ્પિટલ અને મેડિકલ કોલેજના ડોક્ટરશ્રીઓ, નર્સિંગ કર્મચારી અને અન્ય અધિકારીઓ, આશા વર્કર બહેનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ઉપરોક્ત કાર્યક્રમમાં 80 જેટલા લાભાર્થીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવામાં આવેલો છે. આ રસીકરણ કેન્દ્રની સેવા અંદરના દાખલ થયેલ બાળકો તેમજ બહારના બાળકો અને સગર્ભા બહેનોને દર સોમવારના સવારે 10 થી 12:30 સુધી વિનામૂલ્યે રસીકરણ કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ સંજય નાયક, કલોલ. આરોગ્ય અધિકારી સાહેબ અહીં ઉપસ્થિત રહી અને આપશ્રીને પ્રોત્સાહિત કર્યા એ બદલ આરોગ્ય અધિકારી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું, ધન્યવાદ માનું છું. સાહેબને પંડ્યા સાહેબે કહ્યું કે સાહેબ બહુ નાના છે પણ સાહેબનું કાર્ય બહુ મોટું છે. સાહેબની ઉંમર બહુ દેખાતી નથી, સાહેબની હાઈટ બહુ દેખાતી નથી, પણ સાહેબનું જે કાર્ય છે એ બહુ વિસ્તૃત છે. આખા જિલ્લા લેવલે તાલુકા જેટલા આવતા હોય તેનું કાર્યનું સંચાલન કરે છે. એટલું જ નહીં પણ સફળ કાર્યકર્તા છે. સફળ કાર્યકર્તા ત્યારે બને કે રાત્રે 12 વાગે ઉઠવાની તૈયારી હોય, પ્રેશરનો ફોન આવતા, કોઈ હોસ્પિટલનો ફોન આવતા, રાત્રે 2 કે 12 જોવાતા નથી, ત્યારે સફળ કાર્યકર્તા બની શકતા હોય છે. સાહેબ શ્રી આ ખૂબ સારી આ જિલ્લામાં સંવેદના મેળવી છે, પ્રશંસા મેળવી છે અને અમો ભગવાનના ચરણોમાં એ જ પ્રાર્થના કરીએ છીએ કે આપના હાથે આવા શુભ ને શુભ કાર્ય થતા રહે, એ જ ભગવાનના ચરણમાં પ્રાર્થના. સાહેબ શ્રી અમે તો આ બહુ નાજુક પોઝિશનમાંથી આ ધીમે ધીમે આગળ પ્રગતિ કરી છે. આપ જુઓ છો આ જગ્યાએ અમે આમ આવતા જતા હો તો અહીં તમે જોઈ શકતા હશો કે આપણી જે મેન જમીન છે એ ગટરના ખાડા હતા એકચ્યુઅલી, પણ આ સંસ્થા પાસે એવી આર્થિક પોઝિશન ન હોવાથી આ સંસ્થાએ આ ગટરના ખાડા પસંદ કર્યા હતા. જોગાનું જોગે રોડ જ્યારે બનતો હતો ત્યારે 4000 ટેલર નાખીને એ લોકો માટીથી પૂરણ કરી ગયા અને આપણી પાસે જ્યારે લાકડા સળગાવવાની વ્યવસ્થા નથી ત્યારે ઓએનજીસી વાળાએ આપણે 20 વર્ષ સુધી અઢીની લાઈન ગેસની આપીને બચાવોનું પોષણ કર્યું હતું. ઉપસ્થિત પ્રમુખ સ્વામીજી, કોલેજના ડોક્ટર સંઘવી સાહેબ, ડોક્ટર પંડ્યા સાહેબ, ઉપસ્થિત તમામ ફેકલ્ટીઝ, તમારા તાલુકા હેલ્થ ઓફિસર શ્રી, મેડિકલ ઓફિસર શ્રી, ધાનસ આરોગ્યનો સ્ટાફ તેમજ જેમના માટે આ કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે એવા તમામ લાભાર્થી બાળકો અને વાલીઓ. જેમ સંઘવી સાહેબે કહ્યું એમ વેક્સિનેશન જે છે એ બાળક માટે એક જે અસાધ્ય રોગો છે કે જેના કારણે બાળકનું મૃત્યુ થઈ શકે, એ બાળકને જીવતદાન આપવા માટે શરૂઆતનો પાયો જે છે એ વેક્સિન છે. અને ભારત સરકાર હોય કે ગુજરાત સરકાર હોય, બાળકના વેક્સિનેશન માટે ખૂબ જ ચિંતિત હોય છે. બાળક જન્મે ત્યાંથી 16 વર્ષ સુધીનું થાય ત્યાં સુધીનું આખું વેક્સિનેશન શેડ્યુલ છે. એટલે એટ બર્થથી લઈ અને બાળક 16 વર્ષનું થાય ત્યાં સુધીનું આપણું શેડ્યુલ છે. એ પ્રમાણે અમારી પાસે પણ ટાર્ગેટ હોય છે કે ભાઈ ડિસ્ટ્રિક્ટની અંદર આટલા બાળકો તમારે આ ઉંમરના હોય અને એમને તમારે વેક્સિન આપવાનું છે. સાથે સાથે સરકારે એનું ટ્રેકિંગ કરવા માટે ટેકો
સોફ્ટવેરનો અમે ઉપયોગ કરીએ છીએ. અમારા દરેક ફિમેલ હેલ્થ વર્કર બેન છે એ તમામ બાળકોની એન્ટ્રી એ તમામ વેક્સિન ટેકોની અંદર કરે છે. અને મારી ઓફિસમાં બેસીને મારે જોવું હોય કે આ બાળકને કયું વેક્સિન અપાયું છે કયું નથી અપાયું, નામ જોગ ગામ સાથે, તો હું ત્યાંથી એક જ ક્લિક કરું તો મને ખબર પડે.